સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણની ઘટના બની હતી એ બાદ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક ગામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાય છે અને સાથે જ ઉશ્કેરાઈ ગયેલા જે પોલીસ જવાન છે એ ખેડૂતના ગળા સુધી પોતાનો હાથ પહોંચાડે છે અને એ બાદ ખેડૂત એ ઉશ્કેરાઈ ગયેલા પોલીસ જવાનને કહે છે કે હા, મારું ગળું દબાવી દો। આ પ્રકારનો જે સંવાદ છે એ પણ આ વિડીયોમાં સામે આવ્યા છે। એ સિવાય પણ આ વિડીયોમાં ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા છે। શું છે આ દ્રશ્યો અને શું છે આ સમગ્ર ઘટના, તેના વિશે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સુરેન્દ્રનગરના કોંઢ ગામની જે ઘટના બની એ ઘટના બાદ એના પડઘા ગુજરાતભરમાં પડ્યા। ખેડૂતો અને પોલીસ કર્મીઓ વચ્ચે ખાસ કરીને જે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા એમણે ગુજરાતભરના ખેડૂતોની અંદર એક રોષ જગાવી દીધો। પરંતુ હવે સોશિયલ મીડિયાની અંદર એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાલુકા ગામનો હોવાનું કહેવાઈ રહ્યું છે। આ વિડીયોની અંદર પોલીસ જે છે એ ખેડૂતને ટીંગાટોળી કરીને બહાર લઈ જતી જોવા મળી રહી છે। સાથે જ પોલીસ અને ખેડૂત વચ્ચે ઝપાઝપીના જે દ્રશ્યો છે એ પણ આ વિડીયોમાં જોઈ શકાય છે। આ વિડીયો ક્યારનો છે તેને લઈને હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ કહેવાય રહ્યું છે કે આ વિડીયો તાજેતરના દિવસોનો જ છે અને વીજ કંપની ના જે કર્મચારીઓ છે એ ખેડૂતના ખેતરની અંદર જ્યારે વીજ પોલ ઉભા કરવા માટે ગયા હતા ત્યારના આ દ્રશ્યો છે, જ્યાં પોલીસ કર્મચારીઓ એક ખેડૂતને ત્યાંથી ટીંગાટોળી કરીને બહાર લઈ જતી જોવા મળી રહી છે। સૌથી પહેલા તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે એના દ્રશ્યોની અંદર પોલીસ અને ખેડૂત વચ્ચે જે સંવાદ થઈ રહ્યો છે તે સાંભળીએ। મન પર એમ કરે છે ભાઈ, તમે જગ્યા આપો, પેલા તમારો વિડીયો ઉતારવો તો ના નથી, વિડીયો ઉતાર ના નથી, શું કામ ઈ કે છે, હું કામ લઈ જાય છે, શું કામ લઈ જાય કે નાના છોકરા તાર બાંધો આવ્યો ને એટલે લઈ જાય છે। આ જબરજસ્તી તાર બાંધે છે ખેતરને ખેડૂતને પૈસા વગર। કોઈ છોકરા નખા મોર વિચારવું જોઈએ। તમે નથી વિચારતા, મને જાડી લઈ જાવ છો તમે શું કરવા ખેતરોમાં અમારા કાયદેસર હોય તો બતાવો, અમે ક્યાં ના કઈ અહીં ધીમે બોલ નહીં જાય, અમે બતાવો અમને ધીમે બોલ ભલે ને તો દબાવી દો, નાના છોકરાનું દબાવી દો, અમારું ઘરું દબાવી દો। તો હવે આ જે વિડીયો છે એને સોશિયલ મીડિયાની અંદર નવો વિવાદ ઉભો કર્યો છે, કારણ કે જે પોલીસ કર્મી છે એ ઉશ્કેરાઈ જઈને પોતાનો હાથ ખેડૂતના ગળા સુધી પહોંચાડે છે અને પછી ખેડૂત ઉશ્કેરાઈને કહે છે કે હા, મારું ગળું દબાવી દો। ખેડૂતના ખેતરમાં જે વીજ લાઈનો નાખવામાં આવી રહી છે તેને લઈને હવે ઠેર ઠેરથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ બધાની વચ્ચે આગામી સમયની અંદર ખેડૂતોની જે સમિતિઓ છે એના દ્વારા અને કિસાન કોંગ્રેસની જે સમિતિ છે એમના દ્વારા આગામી સમયની અંદર 15મી તારીખે અમદાવાદની અંદર એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। હવે આ વીજ લાઈનનો જે મુદ્દો છે કેટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે આગામી સમયમાં એ જોવાનું રહેશે। તમારું આ સમગ્ર વિષયને લઈને અને હાલમાં આ જે વિડીયો દેવભૂમિ દ્વારકાથી સામે આવી રહ્યો છે એમાં જે દ્રશ્યો સર્જાયા છે તેને લઈને શું માનવું છે, તમારો મત જે છે એમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ। નમસ્કાર।